પાટણના રાધનપુરમાં પણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે। ભિલોટ તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે। રાધનપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસને આ ઝટકો લાગ્યો છે અને ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે। કોંગ્રેસ ઉમેદવાર મંજુબેન ઠાકોરે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું અને ભાજપના ઉમેદવાર ઓખાબેન રબારી બિનહરીફ થયા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા એઝાઝ મંસૂરી પાસેથી। એઝાઝ, શું વિગતો મળી રહી છે? આજે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હોવાના કારણે આજે રાધનપુર તાલુકા પંચાયતના અંદર કોંગ્રેસનો મોટો ઝટકો પડ્યો છે। એટલે કહી શકાય કે રાધનપુર તાલુકાની ભિલોટ તાલુકા પંચાયતની સીટ છે તેના કોંગ્રેસના ઉમેદવાર મંજુબેન મફાભાઈએ પોતાનું ફોર્મ છે તે ખેંચી લીધું છે। તેને ખેંચવાના કારણે તેના જ ઉમેદવાર ભિલોટ તાલુકા પંચાયતના ઉમેદવાર રબારી ઓખાબેન છે તે વિજય બન્યા છે। એટલે હરીફ છૂટા છે। એટલે કહી શકાય કે હજી તો 1.5 કલાકની વાર છે। ફોર્મ પરત ખેંચવાનો સમય બાકી છે। જોવાનું એ રહેશે કે ભાજપ છે કેટલા કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચાવડાવે છે અને કેટલી વિજય બને છે। બીજી બાજુ એ પણ જોવાનું છે કે કોંગ્રેસમાં કઈ રીતની રણનીતિ રમી રહી છે તે જોવાનું છે। પરંતુ હાલ કહી શકાય કે ભાજપની છે તે રાધનપુર તાલુકા પંચાયતની સીટ છે તે બિનહરીફ થઈ છે। જી, આભાર આપનો આ માહિતી માટે।